જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમય સારનો સ્વાધ્યાય શરૂ કરીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. એમાં કર્તા કર્મધિકારમાં કળશ 92 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. કળશ 92માં એ વાત આવી કે નિર્વિકલ્પ અનુભવ થતાં નિર્વિકલ્પ અનુભવ જેવો થાય છે ત્યારે કેવળ જ્ઞાન આદિ ગુણોનો પાર નથી એવા સમયસાર રૂપી પરમાત્માનો જ અનુભવ વર્તે છે. અને એમાં હું અનુભવું છું એવો વિકલ્પ હોતો નથી. નિર્વિકલ્પ અનુભવ કયો એટલે એ અનુભવની આગળ વિશેષણ નિર્વિકલ્પ લગાડ્યું. એમાં ઘણું મહત્ત્વ છે, એમાં વજન છે. અનુભવ નહીં પણ નિર્વિકલ્પ અનુભવ. એ નિર્વિકલ્પ અનુભવ કયો છે એટલે પછી હું અનુભવું છું એવો પણ વિકલ્પ નહીં. પોતે પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્માને પૂર્ણ જે જ્ઞાન સ્વરૂપ છે, કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોનો પાર નથી એની અંદર એવા ભગવાન આત્માને અનુભવે છે એવો એ પોતે જ સમયસાર છે અને એમાં કોઈ વિકલ્પ હોતો નથી. એ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશ 92માં વાત કરી. હવે આગળ વાત કરે છે કે પક્ષ અતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે. પક્ષને જે અતિક્રમી ગયા છે એ જ પોતે પોતાના સ્વરૂપને અનુભવતા થકા સમયસાર છે. એ જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. એ વાત હવે ગાથા 144માં કુંદકુંદાચાર્ય ભગવાન કરે છે. 143માં કેવળી ભગવાનની સાથે સરખામણી કરી અને જ્યારે એમ કહ્યું કે શ્રુત જ્ઞાની છે એ પણ અનુભવ વખતે વિજ્ઞાન ઘન થયો થકો સર્વ વિકલ્પોને છોડીને એને અતિક્રમીને પોતે પરમાત્મા સ્વરૂપ જ્ઞાન આત્મા પ્રત્યક્ષ જ્યોતિ પોતાના સ્વરૂપને પ્રસિદ્ધ કરે છે એવો એ અનુભૂતિ માત્ર સમયસાર જ છે. અને હવે આગળ અહીંયા એમ કહે છે કે જે પક્ષ અતિક્રાંત એ જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે. તો આપણે 144મી ગાથા લઈએ. सम्यक दर्शन ज्ञानमेश लभत इति केवलम व्यपदेशम सर्वनय पक्ष रहितो भणितो य स समयसार. ગુજરાતીમાં ગાથા લઈએ. સમ્યક્ત્વ તેમજ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નય પક્ષ સકલ રહિત ભાખ્યો તે સમયનો સાર છે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે જે સર્વ નય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે. ય સર્વનય પક્ષ રહિત ભણિત
સ સમય સાર, તે સમય સાર છે. એશ કેવલમ સમ્યક દર્શન જ્ઞાનમ ઇતિ વ્યપદેશમ લભતે. આને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા મળે છે, નામ મળે છે. કોને એવું નામ મળે છે? કે જે સર્વનય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે તે સમયસાર છે. આ સમયસારને જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એવું નામ મળે છે, એવી સંજ્ઞા મળે છે. અહીંયા તો નામ જુદા લાગે છે, પણ એ જ સમયસાર, એ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. નામ જુદા હોવા છતાં વસ્તુ એક જ છે. ભગવાન આત્મા જ્યારે અનુભવ થાય છે ત્યારે એમાં વિકલ્પ હોતો નથી. અનુભવનાર જુદો અથવા તો હું અનુભવું છું, મને ભગવાન આત્માનો અનુભવ થયો છે, એવા કોઈ વિકલ્પ હોતા નથી. એ પોતે સ્વયં પોતાને અનુભવે છે, એ જ સમયસાર છે. અને એને હવે નિયમથી એમ કહ્યું કે એ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન નામને પ્રાપ્ત કરે છે. આ છેલ્લી ગાથા છે કર્તાકર્મ અધિકારની. આચાર્ય ભગવાને, કુમકુંદાચાર્ય ભગવાને કર્તાકર્મ અધિકારમાં આત્માનું સ્વરૂપ ઘણું સ્પષ્ટ કર્યું. એમાં માત્ર આત્મા કરતા નથી એટલી જ વાત નહીં, માત્ર આત્મા અકર્તા છે એટલી જ વાત નહીં, પણ પરિણમન અપેક્ષાએ પણ ભગવાન આત્માનું પરિણમન શું હોય, કેવું હોય, અને એ બધાથી ભિન્ન છે એવો ભેદ જ્ઞાનનો આખો વિષય આપણને સમજાવ્યો. ભેદ જ્ઞાન જેને કરવું છે એને આ કર્તાકર્મ અધિકાર બરાબર સમજવો પડે, અને એટલા માટે જ આ અધિકાર મોટો અને ગહન હતો. આખો અધિકાર આપણે કર્યો અને બધી જ વાતને બરાબર આપણે સમજ્યા. હવે છેલ્લી વાત અહીંયા એ કરી દીધી કે નિયમથી તમે એમ માનો કે જે આ આત્માનો અનુભવ છે, નિર્વિકલ્પ અનુભવ છે, જેમાં બીજી કોઈ વાત હોતી નથી, વિકલ્પને કોઈ સ્થાન નથી, એવો ભગવાન આત્મા જ અનુભવમાં આવે છે. નય પક્ષ બધાને એ ઓળંગી ગયા છે. એવા એ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જ્યારે અનુભવ કરે છે, ભલે ને ચોથું ગુણસ્થાન છે, હજી ચારિત્રનો પુરુષાર્થ તો બાકી છે, છતાં પણ એ દશા અદ્ભુત છે, એ પરમાત્મા દશા છે. અને એ અનુભવના કાળે એને કેવળી ભગવાનની જેમ એ આનંદનો, શાંતિનો અનુભવ થાય છે. અને જે પર્યાય છે તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પર્યાય છે. અહીંયા ટીકામાં કહે છે કે જે ખરેખર સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે. સમય એટલે આત્મા, શુદ્ધ આત્મા, એ સમયસાર છે. પણ એ શુદ્ધ આત્મા સમયસાર છે કોને? કે જેણે એવો શુદ્ધ આત્મા અનુભવ્યો છે એને એ સમયસાર છે. બાકી બીજાને બધાને માટે તો એ સમયસાર દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે, ઉત્કૃષ્ટ ગ્રંથ છે. પણ અહીંયા તો એ ઉત્કૃષ્ટ ગ્રંથમાં જ એમ કહે છે કે જે એવા આત્માના સ્વરૂપને અનુભવે છે તે જ સમયસાર છે. કોઈ વિકલ્પ નથી રહ્યા. આ દ્રવ્યાનુયોગનો ગ્રંથ, આ કુંકુંદાચાર્ય ભગવાને આપેલું જ્ઞાન, આ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરેલો વિસ્તાર, આ ગુરુદેવના પ્રવચન, એમાંનો એક પણ વિકલ્પ નથી. સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી, એમ શબ્દ મૂક્યા છે ને, એટલે કોઈ વિકલ્પ દ્વારા જે ખંડિત થતો નથી, જે ભેદરૂપ થતો નથી, જેના ભેદ પડતા જ નથી, અખંડ વસ્તુ છે,
એટલે કોઈ વિકલ્પ નથી. સમસ્ત વિકલ્પોનો વેપાર અટકી ગયો છે. જો શબ્દ મૂક્યા છે બરાબર તોડીને મૂક્યા છે, અટકી ગયો છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની વાત જુદી છે. ત્યાં તો કસાયનો અભાવ થયો છે, ત્યાં તો 4 કસાયનો અભાવ થયો છે એવી અવસ્થા છે. ત્યાં તો કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એવી અવસ્થા છે. ત્યાં તો પ્રત્યક્ષ પોતાના આત્મપ્રદેશોથી જ જ્ઞાન થાય છે એવી અવસ્થા છે. ત્યાં તો શ્રુત જ્ઞાન નથી એવી અવસ્થા છે. એટલે ત્યાં તો વિકલ્પોને કોઈ સ્થાન નથી એ સમજાય છે. પણ અહીંયા તો જે ચોથા ગુણ સ્થાને છે એને માટે પણ એમ કહે છે કે એને વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે. જ્યારે એ પોતાના સ્વરૂપમાં જાય છે, આત્માનો અનુભવ કરે છે, એ વેળાએ એને વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે. કોઈ નયોના વિકલ્પો પણ નથી. એટલે સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી કોઈ નય અને એનો પક્ષ ને એનો વિકલ્પ હવે રહ્યા નથી. એ બધો વ્યાપાર અટકી ગયો છે. અટકી ગયો છે શબ્દ બરાબર મૂક્યા છે, કેમ કે હજી ચોથા ગુણસ્થાનની અવસ્થા છે. અનુભવના કાળે એ પોતે સમયસાર છે. પછી જ્યારે એ પોતે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે ત્યારે એને શુભ વિકલ્પ હોય છે. પણ નિર્વિકલ્પ ધ્યાનમાં એને સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે. એવો છે તે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. જે પોતાનો અનુભવ છે, પોતાના સ્વરૂપનો અનુભવ છે, એને જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. એટલે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમયસારથી જુદા નથી. સમયસાર એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ, પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ, અખંડ એક ભગવાન આત્મા જ્ઞાન જ્યોતિ, એનાથી આ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કોઈ જુદી ચીજ નથી, ભિન્ન ચીજ નથી, એમ અહીંયા કહેવું છે. એ એક જ છે. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, જો અહીંયા અવલંબન કહ્યું એટલે એના દ્વારા જાણીને. શું જાણવું છે? જ્ઞાન સ્વભાવ આત્માને જાણવો છે ને, એનો જેમ છે તેમ યથાર્થ નિર્ણય કરવો છે. ત્યારે એ શ્રુત જ્ઞાનના અવલંબનથી એમ કહેવામાં આવ્યું. શબ્દમાં તો એમ જ કહેવાય ને. આ તો વ્યવહાર નહીંનું કથન છે. વ્યવહાર નહીંથી આપણે જે કથન કરીએ છીએ એ બધા કથનીમાં તો એમ જ આવે કે શ્રુત જ્ઞાનના અવલંબનથી. એ કહેવા પાછળનો આશય એવો છે કે જે જ્ઞાન તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની વાણીમાંથી આવ્યું છે, એમની ઓમકાર ધ્વનિમાંથી આવ્યું છે, જે શ્રુત છે, દ્રવ્ય શ્રુત છે. એટલે એવા દ્રવ્ય શ્રુતના નિમિત્તે જીવને ભાવશ્રુત પ્રગટ થાય છે. એટલે એમ એનું અવલંબન કહ્યું છે. તો નિમિત્તનું કથન વ્યવહારથી વાત કરી છે, પણ કથનીમાં તો એમ જ આવે. એટલે એમ કહ્યું કે શ્રુત જ્ઞાનના અવલંબનથી. બીજી રીતે અવલંબન કોઈ થતું નથી. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને કે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે એવો એને બરાબર નિર્ણય થાય. બધી બાજુથી એનો વિચાર કરીને શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા કેવો છે, ભગવાન આત્માના સ્વરૂપનો એને નિર્ણય થાય. એટલે એવો એ નિર્ણય કરીને, નિશ્ચય કરીને, એટલે એવો નિર્ણય કરીને, એટલી દ્રઢતા કરીને કે બીજો કોઈ આવીને એને ફેરવી ન જાય, એને બદલાવી ન જાય કે ના ના આત્માનું સ્વરૂપ તો આમ નહીં પણ આમ. એટલે શ્રુત જ્ઞાનના અવલંબનથી જિનેશ્વર ભગવાનની વાણીમાંથી જેનો ઉદ્ભવ થયો છે એવા જ્ઞાનના આશ્રયે, એના આધારથી, જેમાં સ્ટાન્ડર્ડ શું કરવામાં આવ્યું, કેમ કે કોઈક વસ્તુના આધારે, કોઈક વસ્તુને આપણે
સ્ટાન્ડર્ડ રાખીએ અને પછી એની અપેક્ષાએ બધો વિચાર કરીએ છીએ ને કે આ સ્ટાન્ડર્ડ કહેવાય, તો એના પ્રમાણમાં આ બીજું શું કહેવાય, એવી રીતે અહીંયા સ્ટાન્ડર્ડ કોનું રાખ્યું છે, મધ્યસ્થતા કોની રાખી છે કે તો કે ભગવાનના જ્ઞાન, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે, જે ઓમકાર ધ્વનિ દ્વારા પ્રસિદ્ધ થયું છે, એને સ્ટાન્ડર્ડ ગણ્યું છે. ગમે તે વસ્તુને અહીંયા સ્ટાન્ડર્ડ તરીકે લીધી નથી, એટલે કે ગમે તે વસ્તુનો આધાર નહીં, ગમે તેવા જ્ઞાનનો આધાર નહીં. એટલે શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ, તે બધીને મર્યાદામાં લાવીને પછી શું કર્યું કે પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને પ્રગટ કરવા માટે એની પ્રસિદ્ધિ પણ પોતાને જ થાય ને, બીજા કોને પ્રસિદ્ધ થાય? પોતાને જ પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે એ પ્રસિદ્ધિ. ત્યાં સુધી તો એને એના માટે વિકલ્પ કર્યા, એને જાણ્યું, એની માહિતી મેળવી, પણ જ્યારે એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય, પ્રત્યક્ષ અનુભવમાં આવે, ત્યારે એને પ્રસિદ્ધિ થઈ. એટલે એવા પ્રગટ અનુભવને માટે, પ્રગટ પ્રસિદ્ધિની માટે શું કરવાનું કહ્યું છે? તો કહે છે કે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ, ઇન્દ્રિય દ્વારા પરના લક્ષ્ય જ્ઞાન થાય, માહિતી મળે, પરની માહિતી ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તે છે, એટલે ત્યાં એ બુદ્ધિ રોકાય છે. એ બુદ્ધિને, એ બધીને મર્યાદામાં લાવીને જેણે મતિ જ્ઞાન તત્વને, મતિ જ્ઞાનના સ્વરૂપને આત્મસમ્મુખ કર્યું છે, પર તરફનું લક્ષ્ય કરી અને પરને વિષયને બનાવનાર એ બધી બુદ્ધિ, એ ઇન્દ્રિય અને મન દ્વારા થતા જ્ઞાન વિકલ્પ સહિતની જે દશા, એને મર્યાદામાં લાવીને, એટલે હવે આગળ બહારમાં જવા નહીં દેતા, બહારમાં ભટકતા એને અટકાવીને એને પોતાના સ્વરૂપ તરફ વાળ્યો, આત્મસમ્મુખ કર્યું છે. એવો તથા નાના પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને, એટલે કે શ્રુત જ્ઞાન તત્વને પણ આત્મસમ્મુખ કરીને. પહેલા મતિ જ્ઞાનની વાત લીધી, હવે બીજી વાત લીધી કે શ્રુત જ્ઞાનને પણ આત્મસમ્મુખ કરીને. મતિ જ્ઞાનને આત્મસન્મુખ કર્યું, એ જ રીતે શ્રુત જ્ઞાનને. કેવું શ્રુત જ્ઞાન? તો અહીંયા કહ્યું કે નાના પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો, વ્યવહાર નય અને નિશ્ચય નય બે મુખ્ય, પણ અનેક નય દ્વારા જે શ્રુત જ્ઞાન, કેમ કે શ્રુત જ્ઞાન છે એ અવયવી છે અને એના અવયવ એ નય છે, વ્યવહાર નય, નિશ્ચય નય એ એના અવયવ છે. એટલે અનેક પ્રકારના નયો છે, એ બધા શ્રુત જ્ઞાનના અવયવ છે. એટલે એવા અનેક પ્રકારના નય પક્ષોનું આલંબન લેવાથી અનેક પ્રકારના વિકલ્પો થાય, અને અનેક પ્રકારના વિકલ્પો થાય એટલે પછી એટલા જ પ્રકારે આકુળતા થાય. એટલે એ બધાને સમાવી દઈને, એ બધાને મર્યાદામાં લાવી દઈને એ શ્રુત જ્ઞાન તત્વને આત્મસમ્મુખ કરતા અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા આદિ મધ્ય અંત વિનાના, આદિ જેની આદિ પણ નથી, જેનો મધ્ય પણ નથી, અંત નથી, એટલે હંમેશા છે એવા અનાકુળ, કેવળ એક આખાએ વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ
અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા રૂપ સમય સાર ને જ્યારે તે અનુભવે છે, આ બધા વિશેષણ શુદ્ધ આત્માના જણાવવામાં આવ્યા છે. કેવા આત્માને અનુભવ કરે છે અને કેવી રીતે અનુભવ કરે છે, ત્યારે કેવું લાગે છે એને? તો કહે છે કે આકુળતા રહિત એક અખંડ અને જાણે કે બધા જ પદાર્થોથી ભિન્ન જુદો આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ. તરતો કહેતા બધાથી જુદો પડે છે એટલે એને તરતો કહ્યો. બધાની વચ્ચે રહીને જ્યારે જુદો પડે એટલે એને આપણે તરતો કહીએ. જેમ પાણીમાં તેલ નાખીએ તો એ ઉપર તરતું જુદું દેખાય, એમાં મળી ગયેલું ન લાગે. એટલે એમ આ જગતના બધા જ પદાર્થોને અને જગત સંબંધીના બધા જ ભાવોથી જુદો પોતે પોતાને તરતો હોય એમ અખંડ અનુભવમાં આવે છે. પ્રતિભાસમય છે એટલે એવો અનુભવમાં આવે એવો છે. એવો અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા રૂપ સમયસાર ને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે, એટલે કે શ્રદ્ધાય છે. પહેલાં તો જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધા વિકલ્પ સહિતની શ્રદ્ધા હતી અને અનુભવ વિનાની શ્રદ્ધા હતી કે ભગવાન આત્મા આવો છે, આવો છે, આવો છે. પણ હવે તો એને એવો જ અનુભવમાં આવે છે. આ જે બધા વિશેષણ વાપર્યા એ પ્રમાણે જ એવો જ ભગવાન આત્મા એને હવે તો અનુભવાય છે, અર્થાત શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમય સાર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને બહુ સ્પષ્ટ કરી દીધું. કર્તા કર્મ અધિકાર કુંકુંદાચાર્ય ભગવાને ઘણો ગહન લખ્યો અને એનાથી વિશેષ અમૃતચંદ્રાચાર્ય ભગવાને એની સ્પષ્ટતા કરી. અદ્ભુત ટીકા અને એવા જ કળશ લખી અને ખૂબ સ્પષ્ટતા કરી. અને સોનામાં સુગંધ મળે એવી રીતે આ બંને મહાપુરુષોએ જે આપ્યું એને ગુરુદેવે સમજાવ્યું. આપણને એ બરાબર સમજાવ્યું. અહીંયા ભાવાર્થમાં કહે છે કે આત્માને પહેલાં આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિય બુદ્ધિરૂપ મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં જ મેળવી દઈને તથા શ્રુત જ્ઞાનરૂપી નયોના વિકલ્પોને મટાડી શ્રુત જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો, તે જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવા નામ પામે છે. એ જ સંકિત છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કાંઈ અનુભવથી જુદા નથી. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ આત્માના અનુભવથી જુદા નથી. વ્યવહારથી જેને આપણે સમ્યક દર્શન કહીએ, દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની યથાર્થ શ્રદ્ધા, એવું વ્યવહાર સંકિત એ જુદી વસ્તુ છે. એનાથી ભગવાન આત્મા જુદો છે. જ્યારે ભગવાન આત્માના અનુભવરૂપ જે દશા છે એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનથી જુદી નથી. એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન જેને આપણે નિશ્ચયથી કહીએ છીએ એ જ ભગવાન આત્માનો અનુભવ છે. એ જ નિજ સ્વરૂપનો અનુભવ છે. એ જ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કહો કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કહો, એમાં કોઈ ફેર નથી. એ જ સમ્યક શ્રદ્ધા છે. નિજ સ્વરૂપનો અનુભવ છે તે જ સાચી સમ્યક યથાર્થ પોતાના સ્વરૂપની શ્રદ્ધા છે. અને ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. ધર્મ પોતાના સ્વરૂપના લક્ષ્ય સ્વરૂપ કાજે કરવામાં આવે છે. બહારમાં કોઈ ધર્મ હોતો નથી. પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી
એમાં ઠરવું એ જ એકમાત્ર આત્માનો ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. એવા ધર્મની શરૂઆત સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનથી થાય છે, એટલે કે પોતાના સ્વરૂપના અનુભવથી થાય છે. અને એમાં આગળ વધતા જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં જ સ્થિરતા કરીને રહી જાય છે, તો પછી એને પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ જ પોતાના સ્વરૂપનો અનુભવ છે, પ્રતિભાસ છે. એ અનુભવથી કંઈ જુદું નથી. બહુ સરસ રીતે વાત સ્પષ્ટ કરી દીધી. તાત્પર્યની વાત કરી, પ્રયોજનભૂત વાત પણ બરાબર સમજાવી દીધી છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે પ્રવચનમાં ઘણો વિસ્તાર કર્યો છે. સમ્યક દર્શનની વાત હોય અને નિશ્ચય સમ્યક દર્શનની વાત આવે, નિશ્ચય સંકિતની વાત આવે, અનુભવની વાત આવે, એટલે પછી ગુરુદેવ ખૂબ ખૂબ વિસ્તાર કરીને સમજાવે. આપણે વિચાર કરીએ કે આવું કેમ ગુરુદેવ કરે છે, એ વાતને કેમ ખૂબ વારંવાર વધારે વિસ્તાર કરીને સમજાવે છે. એમાં એવું તો શું છે કે ગુરુદેવ વારંવાર એને એ વાતને ખૂબ ખૂબ સમજાવે છે? પ્રભુ, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. એક વાત એ છે કે ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી થાય છે, એટલે ગુરુદેવને એમ થાય છે કે આ લોકો હજી બિચારા ધર્મની સાચી શરૂઆત જ કરી નથી શક્યા, તો પછી આગળ જઈને શું પામશે? અનાદિથી તો રખડી રહ્યા છે, આ જીવો બધા અનાદિથી રખડી રહ્યા છે. ધર્મના નામે અનેક પ્રકારના વિકલ્પો મને મતિ કલ્પના કરી અને અનેક પ્રકારમાં મતમાં જે રાચી રહ્યા છે, એ બધા મિથ્યા દર્શનને કારણે જ સંસારી પર્યાયમાં રહ્યા છે. પોતાના શુદ્ધ સ્વરૂપનો એકવાર જો એ અનુભવ કરશે તો એમની દશા બદલાઈ જશે, તો જ ધર્મની શરૂઆત થશે. એટલે કરુણા કરીને 45 વર્ષ સુધી જેમાં આત્માની, આત્માના સ્વરૂપની, આત્માના અનુભવની વાત આવે એવા જ શાસ્ત્રો ખૂબ ખૂબ સમજાવ્યા અને એ વાત વારંવાર કરી. એટલે ગુરુદેવના પ્રવચનમાંથી આત્માના અનુભવની વાત જેવી જાણવા મળે એવી બીજે ક્યાંયથી મળે નહીં. ગુજરાતી ભાષા એટલા માટે જગતની સર્વશ્રેષ્ઠ ભાષા છે કે જેમાં ગુરુદેવના શબ્દો એ ભાષામાં અનુભવ સહિતના અત્યારે વર્તમાનમાં ઉપલબ્ધ છે. તો આપણે ગુરુદેવના શબ્દોમાં જ આનો વધારે વિસ્તાર સમજીએ. ગાથા 144 ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનના અંશો આપણે લઈએ. ખૂબ ખૂબ વિસ્તાર કર્યો છે. પ્રવચન રત્નાકર ભાગ 5મો, પાના નંબર 349. એમાં ગુરુદેવ કહે છે શરૂઆતમાં જ, હું શુદ્ધ છું, અબદ્ધ છું, એક છું, એવા જે નય પક્ષના વિકલ્પ ઉઠે તે વડે જે ખંડિત થતો નથી તે સમયસાર છે. વિકલ્પો દ્વારા ખંડિત નથી થતો તે ભગવાન આત્મા અનુભવમાં આવે છે, તે સમયસાર છે. વિકલ્પો રહ્યા હોય તો ભગવાન આત્મા અનુભવમાં આવે જ નહીં. ખંડ ખંડ જ્ઞાન દ્વારા પ્રભુ અનુભવમાં આવે એવો નથી. જે અખંડ વસ્તુ છે એને અનુભવવી હોય તો અખંડપણે જ અનુભવવી પડે. શરબતનો અનુભવ એક રૂપે જ થાય, એની અંદર કેટલાય પદાર્થો નાખવામાં આવ્યા હોય પણ એનો સ્વાદ આવે છે, એ રસ આવે છે તો એ એક રૂપ રસ આવે છે. એમાં કોઈ કેસરનો જુદો રસ આવે અને કે લીંબુનો જુદો પડે ને એની અંદર સાકર એટલે ખાંડનો જુદો આવે ને ઇલાયચીનો જુદો આવે ને પાણીનો જુદો આવે, એવું કંઈ હોતું નથી. શરબત એટલે શરબત, એક રૂપ અનુભવ થાય છે. એટલે એવા એની રેસીપી કોઈ પૂછે તો આપણે વિકલ્પ દ્વારા જેમ આ નય દ્વારા આત્માના સ્વરૂપને સમજીએ છીએ એવી રીતે એ શરબતને આપણે સમજાવીએ છીએ કે ભાઈ આ આટલી 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 વસ્તુ નાખી છે
પણ આપણે જાણીએ છીએ ત્યાં તો કે ભાઈ આ તો રેસીપી સમજાવી, પણ જ્યારે એ બધું ભેગું કરીને બનાવીએ છીએ ત્યારે જે સ્વાદ આવે છે એ તો એકરૂપ સ્વાદ આવે છે. એટલે ત્યાં તો આપણે બરાબર સમજી જઈએ છીએ કે ભાઈ શરબતનો સ્વાદ તો એકરૂપે જ આવે, પછી એમાં કંઈ જુદું જુદું નથી આવતું. અરે શરબત હોય કે ગમે તે પદાર્થ હોય, આપણે દાળ બનાવીએ તો દાળની અંદર પણ એકરૂપ સ્વાદ આવે છે. કેટલા મસાલા નાખ્યા છે એની અંદર, ને લીમડો નાખ્યો છે ને કંઈ બાકી રાખ્યું નથી, સિંગ પણ નાખી છે, પણ સ્વાદ કેવો આવે છે? એકરૂપ આવે છે. એટલે એમાં તો આપણને સમજવામાં મુશ્કેલી પડતી નથી. તો પછી અહીંયા પણ એવું જ છે પ્રભુ. અહીંયા ભગવાન આત્મા આનંદ ગુણોનો પિંડ એ તો સમજાવવા માટે કહ્યું. જેમ પેલી રેસીપી આપવા માટે થઈને તમને બધું કહેવામાં આવે, એની પદ્ધતિ પણ સમજાવવામાં આવે, પણ પછી તો એનો આનંદ છે, સ્વાદનો આનંદ છે. એવો જ આ ભગવાન આત્માનો આનંદ જ્યારે આવે છે ત્યારે ક્યાં વિકલ્પો હોય? કોઈ વિકલ્પ ઉઠતો જ નથી. અનુભૂતિના કાળે વિકલ્પ ક્યાંથી હોય પ્રભુ? હું શુદ્ધ છું કે અબદ્ધ છું, એક છું, અખંડ છું, એક રૂપ છું, જ્ઞાયક છું, ત્રિકાળ જ્ઞાયક છું, એક સમયની પર્યાયથી જુદો છું, આ બધું સમજાવવામાં આવ્યું છે પ્રભુ. પણ અનુભવના કાળે તો ક્યાંથી વિકલ્પ હોય? તો સમજાય એવું છે. આપણે રોજ ખાઈએ છીએ તો દરેક પદાર્થને આપણે ખાઈએ છીએ તો એનો વિચાર કરવા બેસીએ તો એની અંદર કેટલાય પદાર્થો બીજા નાખીને એ મિષ્ટાન બનાવવામાં આવ્યું હોય કે ફરસાણ બનાવવામાં આવ્યું હોય, પણ જ્યારે એને ખાઈએ છીએ ત્યારે કેવું લાગે છે? ત્યારે કોઈ એના ઇન્ગ્રેડિયન્ટનો ખ્યાલ નથી આવતો. કંઈ અનુભવ તો એ વ્યંજનનો અનુભવ છે, જે બનાવ્યું છે એનો અનુભવ છે. આ વાતને આપણને સમજવામાં કાંઈ મુશ્કેલી નથી પડતી. તો પ્રભુ અહીંયા પણ એમ જ છે. આચાર્ય ભગવાન એ જ વાત કરી રહ્યા છે કે ભાઈ આ તો તને સમજાવવા માટે એમ કહ્યું કે આ કેવી રીતે બન્યું. જ્યારે રેસીપી આપીએ ત્યારે આપણે કહીએ કે આ આટલી આટલી વસ્તુ જોઈશે, આટલી આ પ્રોસિજર જોઈશે, અને આમ કરતાં તને પછી આ અનુભવમાં આવે, એટલે આ પદાર્થ બને ને તું એનો આસ્વાદ લઈ શકે. એ જ વાત અહીંયા કરી છે કે ભાઈ સમજાવવા માટે તને એમ કહ્યું માટે તું ભગવાન આત્માને ખંડ ખંડ કરી નાખે છે. દ્રવ્ય ગુણ અને પર્યાય, ને પછી પર્યાયના ઉત્પાદ વ્યય ને ધ્રુવ, ને પછી તું ગોખવા બેસી જાય છે. આ કંઈ ગોખવાનો વિષય નથી, આ કંઈ પરીક્ષા આપવાની વાત નથી પ્રભુ. આ તો અનુભવની વાત છે, સમજવાની વાત છે. પણ સમજીને પછી આપણે જો એને પ્રેક્ટિકલમાં ન મૂકીએ તો શું કામનું? રેસીપી લઈએ અને પદાર્થ એ બનાવીએ જ નહીં તો શું કામનું? મોટા ભાગના પંડિતો રેસીપીમાં જ ગૂંચવાઈ ગયા છે. આમ નહીં ને આમ નહીં ને આમ પુસ્તક બહાર પાડવું ને એકમાંથી બીજી રીતે કરવું ને ત્રીજી રીતે કરવું ને એમાં ગૂંચવાઈ ગયા છે, પણ સ્વરૂપમાં જતા નથી. હું શુદ્ધ છું, અબદ્ધ છું, એક છું, એવા જે નય પક્ષના વિકલ્પ ઉઠે એ વડે એ ખંડિત થતો નથી સમયસાર. એ ભગવાન આત્મા કાંઈ એથી કંઈ ખંડિત થતો નથી. એ તો સમજાવવા માટે કહેવામાં આવ્યું ને, એ તો બધો આખો વ્યવહાર છે. એવો જ વ્યવહાર છે, સમજાવવા માટે એમ કહેવામાં આવ્યું. શું કહ્યું? ભગવાન આત્મા સદા જ્ઞાન આનંદ સ્વભાવી નિત્ય આનંદ પ્રભુ છે. આનંદ સ્વભાવી, સદાય આનંદ સ્વભાવી, સદાય જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એવો ને એવો ત્રિકાળ રહ્યો છે. અને આ નય દ્વારા જે સમજાવવામાં આવે છે એમાં તો વિકલ્પ રહ્યા છે. એ નય પક્ષના વિકલ્પ છે. એમાં જો તું જઈશ તો તારી શાંતિનો ભંગ થશે. તારી શાંતિ તો તારા સ્વરૂપમાંથી આવી રહી છે. એવી શાંતિનો ભંગ કરવા માટે તું નય પક્ષના વિકલ્પમાં શા માટે જાય છે? તું સમજ્યો બરાબર છે. હવે નય પક્ષને છોડી અને પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદ અને શાંતિનો અનુભવ કર. એ વાત અહીંયા તો કહેવી છે. ગુરુદેવ પણ એ જ વાત કરે છે કે આ નય પક્ષનો વિકલ્પ છે તે તેની શાંતિનો ખંડ કરે છે. જે જીવ નય પક્ષના વિકલ્પ કરે છે તે આત્માની શાંતિનો ખંડ એટલે ભંગ કરે છે. ક્યાં રોકાઈ ગયો ભાઈ? તું શરબતનો સ્વાદ માણતા માણતા એ સ્વાદ માણવાનું છોડી અને તું ઇલાયચીના ભાવમાં રોકાઈ ગયો કે ઇલાયચીનો ભાવ કેટલો? તું માણને અત્યારે શરબત તું પીએ છે તો શરબતનો સ્વાદ માણને. ઇલાયચી અંદર નાખીને કેટલા રૂપિયા આવી એની તારે શું ચિંતા છે ભાઈ? તો એના ઇલાયચીના ભાવમાં રોકાઈ જઈશ તો ક્યાંથી તું શરબતનો સ્વાદ માણીશ? પછી કોઈ તને પૂછશે તો તને એનો સ્વાદનો શું વાત કરીશ? તું શું વર્ણન કરીશ કે કેવી મજા આવી, કેવો આનંદ આવ્યો, શું કહેવાનો હતો? એટલે અહીંયા
ગુરુદેવ પણ એ વાત કહે છે કે ભાઈ તું એમાં ક્યાં રોકાઈ જાય છે, તારી શાંતિનો એ ભંગ કરે છે. જે જીવ નય પક્ષના વિકલ્પ કરે છે તે આત્માની શાંતિનો ખંડ એટલે ભંગ કરે છે. સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી એમ કહ્યું ત્યાં મતલબ એમ છે કે પૂર્વે નય પક્ષ વડે ખંડિત થતો હતો તે હવે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના લક્ષે સમસ્ત નય પક્ષ છૂટી જવાથી જેને સર્વ વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો તે સમયસાર છે. પૂર્વે તો એ સ્વરૂપનું લક્ષ કરીને રહ્યો ન હતો, માત્ર એની માહિતી ભેગી કરતો હતો, એટલે એવા નય દ્વારા વસ્તુના સ્વરૂપને સમજતો હતો, એટલે નય પક્ષ વડે ખંડિત થતો હતો. પણ હવે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું લક્ષ કર્યું છે એટલે બધા જ નય પક્ષોથી રહિત થયો છે. નય પક્ષથી છૂટી જઈને સર્વ વિકલ્પોનો વ્યાપાર અટકાવી દઈને પોતે સ્વરૂપ તરફ ગયો, એટલે પેલો વિકલ્પનો વ્યાપાર અટકી ગયો અને એમ થતાં પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. એ જ સમયસાર છે, શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. અને આ જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. આ વાત વિતરાગ સર્વજ્ઞ દેવની વાણીમાંથી આવી છે. સિમંદર પ્રભુની વાણીમાંથી કુંકુંદાચાર્ય ભગવાન આ વાત લઈને અહીંયા આવ્યા અને આપણને આ વાત કરી છે. મહાવિદેહમાં વર્તમાનમાં સાક્ષાત સિમંદર સ્વામી સર્વજ્ઞ પદે બિરાજી રહ્યા છે. 500 ધનુષ્યનો દેહ છે, કરોડ પૂર્વનું આયુષ્ય છે, અબજો વર્ષોથી બિરાજે છે અને હજુ અબજો વર્ષ પછી નિર્વાણ પદને પામશે. બહુ મોટું આયુષ્ય છે. ભગવાન કુંકુંદાચાર્ય દેવ ત્યાં પધાર્યા હતા. જો ગુરુદેવે અહીંયા પધાર્યા હતા શબ્દ મૂક્યો છે, એનો અર્થ શું થયો કે ગુરુદેવ ત્યાં હતા. ત્યાં ગયા હતા એમ નથી લખ્યું. એ બોલ્યા છે જે વાણી એ જ વાણી બરાબર અહીંયા તો લીધી છે. ભગવાન કુંકુંદાચાર્ય દેવ ત્યાં પધાર્યા હતા, પોતે ત્યાં હતા એટલે એમ કહેવાય કે ત્યાં પધાર્યા હતા. આપણે એમ જ કહીએ ને કે અમારે ત્યાં પધાર્યા હતા. કોઈક બીજે ગયા હોય, આપણે પણ ત્યાં ન ગયા હોય તો આપણે એમ કહીએ કે ત્યાં ગયા હતા. અહીંયા કહે છે કે ભગવાન કુંકુંદાચાર્ય દેવ ત્યાં પધાર્યા હતા. 8 દિવસ ત્યાં રહીને ભરતમાં ભગવાનનો આ સંદેશ લાવ્યા છે. અને આ વાત તો પ્રસિદ્ધ છે. દેવસેન આચાર્ય નામના મહામુનિ થઈ ગયા. તેઓ શ્રી દર્શનસાર નામના શાસ્ત્રમાં, એમણે દર્શનસાર નામનું શાસ્ત્ર લખ્યું છે દેવસેન આચાર્યએ. એમાં એમણે આ વાત લખી છે કે મહાવિદેહ ક્ષેત્રના વર્તમાન તીર્થંકર દેવ શ્રી સિમંદર સ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદીનાથે એટલે કે શ્રી કુંકુંદાચાર્ય દેવે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત. એવી વાત દેવસેન આચાર્યએ લખી છે. કુંકુંદાચાર્ય ભગવાન 5 નામથી ઓળખાયા. એમણે 11 વર્ષની વયે દીક્ષા લીધી ત્યારે એમનું નામ પદ્મનંદી હતું, એટલે પદ્મનંદી આચાર્ય તરીકે પણ ઓળખાયા. અને બીજા પદ્મનંદી પંચવિંશતિ જેમણે લખી છે એ પદ્મનંદી આચાર્ય તો એમના પછી થયા, પણ પહેલાં કુંકુંદાચાર્ય ભગવાનનું પહેલું મૂળ નામ જે હતું એ પદ્મનંદી હતું, એટલે પદ્મનંદી આચાર્ય તરીકે, પદ્મનંદી નાથ તરીકે પણ ઓળખાયા છે. કુંકુંદાચાર્ય તરીકે વધારે ઓળખાયા છે. એલાચાર્ય તરીકે, વક્રગ્રીવાચાર્ય તરીકે અને ગૃદ્ધ પિચ્છાચાર્ય તરીકે એવા નામોથી પણ એ ઓળખાયા છે. આવા શ્રી કુંકુંદાચાર્ય દેવ કહે છે કે જે ખરેખર સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે તે સમયસાર છે. જળ કર્મ, શરીર આદિ નો કર્મ અને વિકલ્પરૂપી ભાવ કર્મથી જે રહિત થયો છે તે સમ્યક પ્રકારે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. જે સમયસાર છે એને જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા આપવામાં આવી છે, એવું નામ આપવામાં આવ્યું છે. ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવથી એકલા ચૈતન્ય રસથી ભરેલું અનાદિ અનંત નિર્મળ તત્વ છે.
આત્મા ત્રણેય કાળ ત્રિકાળ શુદ્ધ એક પરમ પવિત્ર પરમાત્મ દ્રવ્ય છે, એ તો બરાબર જ છે. પણ આવો જે નય પક્ષનો વિકલ્પ ઉઠે છે તે વિકલ્પ વસ્તુના સ્વભાવમાં નથી. ભગવાન આત્મા એવો જ છે, પણ એવો વિકલ્પ એ વિકલ્પ વસ્તુમાં નથી, આત્મામાં નથી. વિકલ્પ છે એ ચૈતન્ય સ્વભાવથી ભિન્ન છે, જુદો છે. અંતર સ્વભાવની દ્રષ્ટિ થતાં જ સર્વ વિકલ્પ, નય પક્ષના વિકલ્પ હોય કે બીજા વિકલ્પ હોય, બધા જ વિકલ્પો વિલય પામી જાય છે, ચાલ્યા જાય છે, નાશ પામી જાય છે. ખરેખર તો એવા વિકલ્પ ઉત્પન્ન થતા જ નથી. વિકલ્પમાંથી એ નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે જે નવી પર્યાય જે થાય છે એ તો પોતાના સ્વરૂપને જાણવાવાળી થાય છે, એ જ્ઞાનની પર્યાય છે. એમાં બીજો કોઈ વિકલ્પ ઉત્પન્ન થતો જ નથી. પૂર્વે જે વિકલ્પ હતા, જ્યાં સુધી એ પોતાના સ્વરૂપમાં અંદર ગયો ન હતો એ વખત પહેલાંની પર્યાય વખતે એને વિકલ્પ હતો. કેવો વિકલ્પ હતો? કે હું જ્ઞાયક છું, એવો એને જે વિકલ્પ હતો એ વિકલ્પ જ્યારે સ્વરૂપમાં જાય છે ત્યારે રહેતો નથી. એટલે એ અપેક્ષાથી અહીંયા એમ કહ્યું કે એ સર્વ વિકલ્પ ચાલ્યા જાય છે. ખરેખર તો એ પર્યાય જ બદલાઈ ગઈ છે. હવે જે પર્યાય થઈ છે એ પોતાના સ્વરૂપનો અનુભવ કરવાવાળી, એમાં કોઈ વિકલ્પ હોતો નથી. એટલે જેવી દ્રષ્ટિ અંતરમાં ગઈ, અંતર સ્વભાવ તરફ દ્રષ્ટિ થઈ કે તરત જ બધા જ વિકલ્પો વિલય પામી જાય છે. એમાં સમયનો આંતરો નથી, વચમાં સમયનો ગાળો નથી. પ્રભુ આમ દ્રષ્ટિ ફરી ગઈ અને સ્વરૂપમાં ગઈ, એટલે પહેલાની પર્યાય છે તે વિલીન થઈ કે જે પર્યાયમાં વિકલ્પ હતો. હવે આ પર્યાયમાં વિકલ્પ નથી. હું એક જ્ઞાન સ્વભાવી ત્રિકાળી ધ્રુવ પરમાત્મા દ્રવ્ય છું, એવો વિકલ્પ પણ જેમાં નથી, એવો ચૈતન્ય મહાપ્રભુ આત્મા છે. એની ઉપર દ્રષ્ટિ પડતા અર્થાત વર્તમાન જ્ઞાનની પર્યાય, અત્યારે જે જ્ઞાનની પર્યાય છે તે વર્તમાન જ્ઞાનની પર્યાય, એ ત્રિકાળી દ્રવ્યમાં એકત્વ પામતા સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી જાય. હું ચૈતન્ય મહાપ્રભુ જ્ઞાન સ્વરૂપી પરમાત્મા દ્રવ્ય છું, એવો વિકલ્પ છે. અને પછી એની દ્રષ્ટિ કરે અને એનું લક્ષ્ય કરીને એમાં જ્યારે જાય છે ને નવી પર્યાય જે છે, જ્ઞાનની જે નવી પર્યાય થઈ એ ત્રિકાળી દ્રવ્યમાં એકરૂપ થઈ. વર્તમાન જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં એકત્વ પામી. એ વખતે હવે કોઈ વિકલ્પ રહ્યો નહીં, એટલે વિકલ્પનો વેપાર અટકી ગયો. અને એ જે દશા છે એ જ અનુભવની દશા, એ જ શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ, એ જ સમયસાર છે, એ જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય છે. જેવો શુદ્ધ ચૈતન્યમય આત્મા છે તેવો નિર્વિકલ્પ અનુભવમાં આવતા આ સમયસાર છે એમ જાણવામાં આવે છે, અને એ જ આત્મા છે. આ અપૂર્વ વાત છે ભાઈ. આ સિવાય રાગની કે વિકલ્પની વૃત્તિ ઉઠે તે આત્મા નહીં પણ અનાત્મા છે, અચેતન છે. શબ્દમાં ક્યાં આત્મા છે? આત્મા પુસ્તકમાં નથી, આત્મા વાણીમાં નથી. આત્મા અનુભવમાં આવે છે. આત્મા અનુભવમાં આવે છે, અનુભવમાં આવે એવો છે. ચિત્ત સ્વભાવાય ભાવાય, આત્મા અનુભવાય એવો છે. એટલે શરૂઆત જ આ શાસ્ત્રની શરૂઆતમાં જ અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે પહેલો કળશ લખ્યો એમાં જ આ વાત તો કરી દીધી છે. કેવો છે ભગવાન આત્મા? શરૂઆતમાં જ મંગલાચરણ કરતા પહેલી વાત જ એ કરી કે નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છિદે. આખો સમય સારનો જાણે કે સાર ના કહી દીધો હોય એવો પહેલો જ શ્લોક છે.
બહુ અદ્ભુત વાત છે પ્રભુ. અને એમાં 144મી ગાથામાં ગુરુદેવે ખૂબ ખૂબ વિસ્તાર કરીને આ વાત સમજાવી છે. સ્વાનુભવ દશામાં પ્રગટ થતા સમ્યક દર્શન વિનાના જે કંઈ વ્રત તપ ભક્તિ ઇત્યાદિ બધા જે છે એ બધા શુભ ભાવ છે. અને શુભ ભાવ છે એ તો બંધનું કારણ છે અને એ તો ભવનું કારણ છે. અને એવા રાગમાં તન્મય થવું, શુભ ભાવની અંદર તન્મય થવું અને એમ માનવું કે આપણે ધર્મમાં છીએ, એ તો મિથ્યાત્વ ભાવ છે. જીવે પહેલાં અનંતવાર એવા ભાવ કર્યા છે. અરે અનંતવાર નગ્ન જૈન સાધુ થયો અને પંચ મહાવ્રત અને 28 મૂળ ગુણનું એને પાલન કર્યું, પણ એ તો બધો શુભ રાગ હતો. નગ્ન દિગંબર મુનિ ભાવલિંગી હોય એ તો સમ્યક દર્શન સહિત છે અને એને તો વધુ ભાવ હોય જ નહીં. એને તો આંગળીને વેઢે ગણા એટલા જ ભાવ હોય. પણ માત્ર નગ્ન દિગંબર થયો છે અને સમ્યક દર્શન વિજ્ઞાનો છે, બાહ્યમાં 5 મહાવ્રત 28 મૂળ ગુણ સહિત બરાબર પાલન કરે છે, એ બધો એનો શુભરાગ છે. જ્યાં સુધી સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી, સ્વરૂપનું લક્ષ થયું નથી અને એવો અનુભવ નથી થયો, ત્યાં સુધી એ શુભ ભાવ છે. જે કરવાનું છે એ તો પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો છે અને એવો અનુભવ કરતાં એવું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય છે. એટલે ત્યારે એ દર્શન મોહનીયનો અભાવ થાય છે. અને જ્યાં સુધી દર્શન મોહનીયનો અભાવ ન થાય ત્યાં સુધી ચારિત્ર મોહનીયનો અભાવ થતો જ નથી. આવો જ નિયમ છે. દર્શન મોહનીય ગયા વિના ચારિત્ર મોહનીય જાય જ નહીં. પછી ચારિત્ર મોહનીય ગયું છે એમ માની અને એ એમ માનતો હોય, પોતાની જાતને એમ માનતો હોય કે અમને ચારિત્ર છે, તો એ મિથ્યાત્વ છે. દર્શન મોહનીય ગયા વિના ચારિત્ર મોહનીય ક્યાંથી જાય? એટલે એ વાત ગુરુદેવે અહીંયા જે વારંવાર કરી છે એનો તર્ક દ્વારા વિચાર કરીએ તો પણ એમ જ બેસે છે કે મોહનીય કર્મ જાય ક્યારે, તેમાં કયો ભાગ પહેલો જાય? પહેલું ચારિત્ર મોહનીય જાય કે પહેલું દર્શન મોહનીય જાય? બહુ સરળતાપૂર્વક સહેલાઈથી પ્રભુ આ તો બધું સમજાય એવું છે. આમાં કાંઈ વિરોધ કરવા જેવું છે જ નહીં. નક્કામાના લોકો શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના ગુરુદેવની વાતનો વિરોધ કરે છે. સંપ્રદાયની બુદ્ધિ લઈને બેઠા છે, પણ સંપ્રદાયમાં ક્યાં ધર્મ છે? વસ્તુનું સ્વરૂપ બરાબર જો સમજે તો કોઈ સંપ્રદાય છે નહીં. ભગવાને કોઈ સંપ્રદાય પાળ્યા જ નથી. એક સનાતન જૈન દર્શન છે ને સ્પષ્ટ વાત છે. મોહનીય કર્મની વાતને કર્મની અપેક્ષાએ આપણે લઈએ સમજીએ છીએ ત્યારે પણ આપણે એ તો જાણીએ છીએ. ઘુમટસારમાં પણ એ વાત તો છે જ, કઈ રીતે પ્રકૃતિ જાય છે એમાં તો. એટલે દર્શન મોહનીય ગયું જ ન હોય, દર્શન મોહનીય જાય નહીં, એનો ઉપશમ પણ થયો નથી, એટલે કે સમ્યક દર્શન થયું જ નથી. અને ચારિત્ર મોહનીય ચાલ્યું જાય એ ક્યાંથી બને પ્રભુ? એવું હોય જ નહીં. એટલે અહીંયા ગુરુદેવે એમ કહ્યું કે ભાઈ એવા વ્રત તપ ભક્તિ આ જે કંઈ બધું જે છે ચારિત્રની વાત કરો છો, પણ એ બધા એકડા વિનાના મીંડા છે. સમ્યક દર્શન વિના એ બધા એકડા વિનાના મીંડા, જેની કોઈ કિંમત નથી. કેમ કે એ બધા શુભભાવ છે ને, એવા શુભભાવને લીધે થઈને તો પ્રભુ તને પુણ્યનો બંધ પડે અને તું દેવલોકમાં પણ જાય, પણ એથી શું? એથી શું? એથી કંઈ ભવનો અંત આવતો નથી. બહુ સરસ વાત છે. બહુ શાંતિથી સમજવા જેવી વાત છે. ક્યાંય કોઈ પણ જગ્યાએ હઠ કરવાની જરૂર નથી, સરળતા રાખવાની જરૂર છે. ગુરુદેવે જે વાત કરી છે એને થોડોક ધીરજપૂર્વક જો સમજીએ ને તો બહુ સહેલાઈથી સરળતાપૂર્વક સમજાય એવું છે. એમાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ગુરુદેવે કોઈને ખોટું લાગે, દુઃખ લાગે, ખરાબ લાગે એવી વાત જ નથી કરી. ઉલટું એની ભૂલ સમજાવી છે કે ભાઈ તું આ માન્યતા લઈને બેસીશ તો પછી તારી ભૂલ થશે. એટલું બધું પ્રેમથી સમજાવ્યું છે, પણ લોકોને સમજ નહીં. વર્તમાનમાં જેવો ગુરુદેવ પાસેથી પામ્યા છે એ બધાએ હજી કંઈક રીતે જુદા પ્રકારે વર્તી રહ્યા છે, ત્યારે ખૂબ દુઃખ થાય છે કે ભાઈ આ શું બધું તમે લઈને બેઠા છો. ગુરુદેવને યાદ કર્યા વિના 4 દિવસના આખા પેલા ચર્ચાઓ અને વર્ચાઓ અને બધું ગોઠવી દે છે અને કરી નાખે છે. અને એમાં જે ગુરુદેવ દ્વારા એમના સાહિત્ય દ્વારા પામ્યા છે થોડું ઘણું અંશ જ્ઞાનનો, એવા લોકો જ્યારે 4 દિવસ 5 દિવસ સુધી આખી મોટી કોન્ફરન્સ કરે, બધું કરે, અને એમાં
ગુરુદેવનો ફોટો પણ ના મૂકે કે ગુરુદેવને યાદ પણ ના કરે ને ગુરુદેવને વંદન પણ ના કરતા હોય તો એનો શું અર્થ છે? આપણને તો એમ થાય કે આવા બધા હા ઠીક નથી થઈ રહ્યું. અત્યારે એ ચર્ચાનો વિષય નથી, પણ અત્યારે તો વાત આવી એટલે કહી દેવાય છે કે ગુરુદેવે તો બહુ સરસ રીતે સમજાવ્યું છે, પ્રેમથી સમજાવ્યું છે. ભૂલ જે છે આપણી ભૂલ સમજાવી છે. એ તો પામી ગયા, એ તો તીર્થંકર નામ ગોત્ર બાંધીને હવે એ તો હવે ચોથા ભાવે તો તીર્થંકર થઈ અને મોક્ષે જશે પ્રભુ. તો પામી ગયા, અનુકંપા કરી છે, એનો વિચાર કરવાનો છે આપણે. તો જ્યાં ત્યાં આ વાત આવે છે ને કે વ્રત તપ જે છે એ શુભ ભાવ છે એવી વાત આવે છે, પણ આપણે સમજીએ તો આપણને પણ સમજાય એવું છે કે મોહનીય કર્મની અપેક્ષાએ વિકલ્પ દ્વારા જરાક વિચાર કરીએ, તર્ક દ્વારા વિચાર કરીએ તોય એ સમજાય એવું છે કે દર્શન મોહનીય પહેલાં ન જાય અને ચારિત્ર્ય મોહનીય પહેલાં જાય. આ વાત શાસ્ત્રમાં પણ આવતી નથી. એ વાત બેસે એમ જ નથી. ચારિત્ર મોહની ક્યાંથી પહેલું જાય? દર્શન મોહનીય જાય ત્યારે જ ચારિત્ર મોહનીય જાય. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ વિના આ બધો શુભભાવ છે, એમાં કોઈની ટીકા કરી છે એમ નથી. આ તો સિદ્ધાંતની વાત સમજાવી છે કે ભાઈ એવા બધા શુભભાવ છે એ મૂળ વસ્તુ વિના એ શુભભાવ માત્ર બંધનું કારણ થઈ જાય છે. અને એવા શુભરાગમાં એકતા કરીને પરિણમવું એ મિથ્યાત્વ છે. અને એનું ફળ શું હોય? એનું ફળ સંસાર જ છે. કૃપાળુ દેવે પણ આ વાત કરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજી ઘણો વિસ્તાર આવશે. આ કર્તાકર્મ અધિકારની છેલ્લી ગાથા છે એનો પણ આપણે વિસ્તાર બરાબર લઈશું, અને તે પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ છે એ પણ આપણે બધું કરીશું. Conversation mode is on. Everyone can now be heard. હવે પ્રભુ આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો વિચાર કરીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો પછી સુખધામ બોલીએ. જય જિનેન્દ્ર પ્રધાન.